થઈ જાય છે. હું પણ થાકું છું. આ શિબિરો એના માટે ગોઠવી છે કે આ એક ઘરની ઘટના નથી, આ ઘરે ઘરોની ઘટના છે. ભલે કદાચ કોઈએ બંદૂક મારી નથી નાખી, પણ ઘણાએ બંદૂક વિચારી તો લીધી છે. સાધુ તો ચલતા ભલા. મુલ્લુની અંદરનો મેં પ્રવેશ કર્યો છે અને પ્રવેશ કર્યા પછી એક બેન એના હસબન્ડને લઈને મારી પાસે આવે છે અને મને સાંભળજો જરા ભાઈઓ, પાછળવાળાને સંભળાય છે કે નહીં ભાઈ? સંભળાય છે. થોડા ગોરા આવો, આગળ આવો, એટલે ન અવાજ પહોંચતો હોય તો પહોંચી જાય. બહુ તાજી આ ઘટના તમારી સામે મૂકું છું કે એક બેન એના હસબન્ડને લઈને મારી પાસે આવ્યા છે અને મને કહે છે કે ગુરુદેવ અમને કંઈક સમજાવો. હવે મને આવી રીતે કે અમને કંઈક સમજાવો, એટલે હું તમને શું સમજાવું બોલો તો ખરા? મને કોઈ સબ્જેક્ટ તો મળવો જોઈએ, હું એમને શું સમજાવું? એટલે મેં પેલા ભાઈને પૂછ્યું, મેં કીધું શું છે ભાઈ? પેલા ભાઈ કહે છે કાંઈ કહેતા કાંઈ નથી, બસ એની સર્વ મંગલ માંગલ્ય સર્વ પૂરું કરો, ચાલો પૂરું થઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ, કશું છે જ નહીં તો શું સમજાવવાનું હતું? પેલા બેનને કહ્યું મને કહો તો મને કઈ ખબર પડે કે કયા પ્રકારના ઓપરેશનનો આ કયા પ્રકારના ઓપરેશનનો કેસ છે, મને ખબર તો પડવી જોઈએ. એ ભાઈએ મને જે બયાન કર્યું કે અમારો એક સગો છે, કાકો થાય છે, પણ અમારા રૂપિયા દબાવીને બેઠો છે, અમારા શેર પણ એને દબાવી દીધા છે, અમારા રૂપિયા પણ એને દબાવી દીધા છે. ગુરુદેવ એના માટે એટલો બધો ગુસ્સો આવે છે, એટલો બધો ગુસ્સો આવે છે કે મને એમ થાય છે કે આને જીવતો મારી નાખું. મેં કીધું ના, મારી નંખાય. એના વાઈફ કહે છે ગુરુદેવ તમે કહો છો મારી ના નંખાય, પણ આમણે તો ઘરમાં આવડો છરો લાવીને રાખ્યો છે, ઘરમાં આવડો છરો લાવીને રાખ્યો છે અને એ કહે છે કે હવે લાગ મળે ને એટલે હું આ પતાવી નાખું છું. આ જૈનના ઘરમાં ઘટેલી ઘટનાઓ છે. સાવધાન યુવાનો, તમને કહું છું સાવધાન. કોઈ એક ઠેકાણે ઘટના ઘટે તમે સાવધાન થઈ જાઓ. ન જાણ્યું જાનકી નાથે, કાલ સવારે શું થવાનું છે? આ રિયલ બનેલી ઘટના તમને કહું છું. એ ભાઈને મેં સમજાયું કે આ ગુસ્સો તો એક ભવની અંદરમાં તું જઈને મારી આવીશ, તારે ભવની અંદરમાં વૈરાનું બંધ થશે. ભૂલી જા, તારા પૈસા એને દબાવી દીધા છે અને એના કારણે તને ગુસ્સો આવે છે, પણ તું આ ગુસ્સાને ડાયવર્ટ કર, તારી ધારણાને તું ડાયવર્ટ કર. તું કેવી રીતે માની લીધું કે એને મારા પૈસા દબાયા છે? હું કહું છું કે એને તારા પૈસા નથી દબાયા, તે એના પૈસા દબાયા છે, તે એના પૈસા દબાયા છે. મેં તો એક દબાયા નથી. મેં કીધું દોસ્ત રહેવા દે, આ જન્મમાં નથી દબાયા તો તે એના જન્મમાં દબાયા છે, તે એના એક જન્મમાં દબાયા છે. કોઈ કોઈનું આ જગતની અંદરમાં ક્યારેય પણ દબાવી શકતું નથી. કોઈ કોઈના પૈસા ક્યારેય પણ ખાઈ શકતું નથી. એને દબાવી દીધા છે તો તારું જ કોઈ કર્મ એવું છે કે એને દબાવી દેવાનું મન થઈ ગયું છે. લેટ ગો કર. તું રસ્તા ઉપરમાં છે, તને ખાવા પીવાની તકલીફ છે, બોલ તો હું તને હેલ્પ કરાવી દઉં. જો એવું કશું નથી તો આવા છરાબરા લવાય નહીં. ઘરની અંદરમાં આવા હથિયાર લવાય નહીં. મારવાનું કામ તો 5 મિનિટનું છે, પણ મારી દીધા પછીની દશાઓ શું છે એ તો હવે આતંકવાદીઓ પકડાશે ત્યારે ખબર પડશે કે કાવતરા કર્યા પછીના પરિણામો શું હોઈ શકે છે. પ્લીઝ આ બધા ધંધા બંધ કર. જો તું શ્રાવક હોય અને જો તું મારું માનતો હોય, મને ગુરુ માનતો હોય, તો ભાઈ તને હાથ જોડીને કહું છું કે આવું આપણાથી કરાય, આવું કરાય નહીં. પેલો હાથ જોડી ગયો અને આંખમાં આંસુ સાથે કહે છે કે બસ ગુરુદેવ હવે નહીં કરું. મેં કીધું પ્રોમિસ કર, પ્રતિજ્ઞા કર કે ક્યારેય પણ હથિયારનો ઉપયોગ કરવાનો નહીં. એને હાથ જોડ્યા કે ગુરુદેવ હવે પછી નહીં કરું. પણ એના વાઈફને હજુ અકળામણ શાંત નથી થતી. મને કહે છે પણ પેલું લઈ આવ્યા છે એનું શું કરવું?